કેમ છો વિદ્યાર્થી મિત્રો? આ ચેપ્ટરને આગળ વધારીએ. આગળના સેશનમાં આપણે રાસાયણિક ગતિકી કોને કહેવાય છે, એટલે કે આ ચેપ્ટરમાં ભણવાનું શું છે તો એની ઝડપ શોધવાની છે. તો પ્રક્રિયા વેગનું આપણે આવું સૂત્ર ભણ્યા. ધારો કે A અને B પ્રક્રિયા છે, બરાબર. તો અહીંયા આપણે એવું ભણ્યા કે પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયકની સાંદ્રતા ડેલ્ટા A અપોન ડેલ્ટા T માઈનસમાં આવશે અને નિપજ માટે હશે ડેલ્ટા B બાય ડેલ્ટા T. આ એની સરેરાશ ઝડપ દર્શાવતું હતું. સરેરાશ ઝડપ આપે છે અને જો ત્વરિત ઝડપ લેવા જઈએ તો dA બાય dt અને નિપજ માટે dB બાય dt. જેમાં માઈનસ શું દર્શાવે છે, આને તમારે જો વિશેષમાં સમજવું હોય વિદ્યાર્થી મિત્રો તો મારો આગળનો વિડિયો જોવાનું ભૂલશો નહીં. અને જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ક્યારેય પણ ભૂલશો નહીં, કારણ કે તમને આવા નવા વિડિયો મળતા રહેશે, જેથી તમારા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થતા જશે. આ તો આપણે જોયું, પણ હવે એવું જોવા માંગીએ છીએ કે પ્રક્રિયાની જો વેગ છે, આ આપણને ઝડપ જે વેગ મળ્યો એને કોઈક ના કોઈક તો અસર કરતું હશે. જેમ કે તમે બહુ જોરદાર મહેનત કરો છો તો તમારા સામે ઘણા બધા એવી અસર કરતા પરિબળો આવતા હશે. ઠંડી આવતી હશે, તાપમાન ગરમી લાગતી હશે, ભણતા કંટાળો આવતો હશે, ભૂખ લાગતી હશે. આ બધા પરિબળો આપણે ભણવામાં આવે છે. સેમ ટુ સેમ આપણી જે આ ઝડપ છે, પ્રક્રિયાનો જે વેગ છે, એને પણ અસર કરતા પરિબળો છે. તો એને અસર કરતા પરિબળો, પ્રશ્ન થાય સાહેબ આવું અમારે કામ ક્યાં આવશે? તો ગુજકેટ અને નીટની એક્ઝામમાં આમાંથી તમને એવો પ્રશ્ન પૂછી શકે છે કે નીચે આપેલામાંથી કેટલા પરિબળો પ્રક્રિયાના વેગને અસર કરે છે અને કેટલા નથી કરતા. તો આવો એમસીક્યુ બની શકે છે અને આવા એમસીક્યુમાં પૂરા માર્ક્સ આવે એના માટે આ ટોપિકને યાદ રાખજો. સૌથી પહેલું પ્રક્રિયકનો સ્વભાવ. સૌથી પહેલા કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો આપણે સૌથી પહેલા શું જોઈશું કે પ્રક્રિયક કેવા પ્રકારનો છે. સપોઝ તમે ગાડી લેવા જાઓ તો સૌથી પહેલા ગાડી સિલેક્ટ કરો, બરાબર. ટુ વ્હીલર લેવું તો તમે સિલેક્ટ કરો, એક્ટિવા લેવું, બાઇક લેવું, શું લેવું છે, બરાબર. સેમ ટુ સેમ વાત અહીંયા છે કે તમે કેવો માણસ લઈ રહ્યા છો, કેવો પ્રક્રિયક લઈ રહ્યો છો, એનો સ્વભાવ કેવો છે. ઝડપથી પ્રક્રિયા કરશે, ધીમેથી કરશે, બહુ ધીમેથી કરશે, ધીમે ધીમે કરશે, ખૂબ જ ઝડપથી કરી નાખશે, એના સ્વભાવ ઉપર. પછી કેટલા તાપમાને કરો છો. કોઈ પણ પ્રક્રિયા કેટલા તાપમાને થાય છે એનો આધાર રહેલો છે. તમને ખબર છે કે ઠંડા પાણીમાં ખાંડ ઓગળતી નથી, પરંતુ એ જ ખાંડને જ્યારે ગરમ પાણીમાં નાખશું તો ફટાક લઈને ઓગળી જશે. કેમ? તાપમાનની અસર થાય છે. ઝડપ વધી ગઈ, તાપમાન ઓછું હતું તો ઝડપ ઓછી, તાપમાન વધ્યું, ઝડપ વધી ગઈ, તો પ્રક્રિયાના વેગને અસર કરતું પરિબળ તાપમાન પણ છે. રેડી ને મિત્રો? ઓકે. પ્રક્રિયકની સાંદ્રતા, જેમ કે ઓછી સાંદ્રતા હશે, કોઈ વધારે સાંદ્રતા વાળું હશે. ધારો કે સાંદ્ર એસિડ અને મંદ એસિડ. સાંદ્ર એસિડની સાંદ્ર બેઝ જોડે કરો તો ત્વરિત પ્રક્રિયા થશે, પરંતુ મંદ એસિડ અને પ્રબળ બેઝ હશે તો પ્રક્રિયામાં, ધારો કે બંને મંદ છે તો પ્રક્રિયામાં લાંબો સમય લાગશે, બરાબર. તો પ્રક્રિયકની સાંદ્રતા કેવી છે? સાંદ્રતા મતલબ એનું પ્રમાણ કેવું છે, મંદ છે કે વધારે સાંદ્ર છે, એના ઉપર પણ આધાર રાખે છે. સક્રિયકરણ ઊર્જા. તમને પ્રશ્ન થાય શું સાહેબ સાથે મળીને ફરવાનું? ના મિત્રો, સક્રિયકરણ ઊર્જા એટલે કે અથડાવાની એમની ઊર્જા. એકબીજા સાથે અથડામણો થશે એમ પ્રક્રિયા વધશે. સપોઝ માની લો કે બે ખાંડના અણુઓ છે, એકબીજા સાથે અથડાશે. તમે હલાવો છો શા માટે? પડ્યું રાખો તો સ્ટેબલ થઈ જશે, સ્થાયી થઈ જશે, પરંતુ ભમાવાથી શું થશે? સક્રિયકરણ ઊર્જા વધશે. સક્રિયકરણ ઊર્જા વધે એટલે પ્રક્રિયાનો વેગ વધી જાય, પ્રક્રિયા ઝડપી બને અને છેલ્લે દબાણ. કેટલા દબાણે પ્રક્રિયા કરો છો એ તો મહત્વનું બની શકે છે. રેડી ને મિત્રો? આશા રાખું છું કે તમે દબાણ આધારિત આખું ચેપ્ટર ભણીને આવ્યા છો, જેનું નામ હતું દ્રાવણ. ત્યાં આગળ દ્રાવણની ઘણી બધી વાતો તમે ભણીને આવ્યા છો. દ્રાવ્ય વત્તા દ્રાવક, કયું દ્રાવણ હશે, પ્રવાહી દ્રાવણ, વાયુ દ્રાવણ, સુયોજન, વિયોજન, હેનરીનો નિયમ, રાઉટનો નિયમ, દબાણ આધારિત વસ્તુ ઘણી બધી ભણીને આવ્યા છો. આંશિક દબાણ, પ્રમાણિક દબાણ. રેડી ને મિત્રો? આશા રાખું છું કે આ બધી વસ્તુ તમને ખબર હશે. હવે આપણે જે વાત કરવી છે, આ ટોપિકને અહીં પૂરો કરું છું કે પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો તો ખબર પડી ગઈ, પરંતુ હવે એક નવો એવો ટોપિક છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, મજા આવે એવું ઇમ્પોર્ટન્ટ છે, જેને પ્રક્રિયાનો ક્રમ કહે છે કે પ્રક્રિયા કયા ક્રમની છે.
પ્રક્રિયા કયા ક્રમની છે. રેડી મિત્રો? તો એવા એક નાનકડા ટોપિકની વાત કરવી છે, જેનું તમે ધ્યાનથી જોજો કે શું થઈ રહ્યું છે. પ્રક્રિયાનો ક્રમ કોને કહે છે? માનેલું છું કે એક એવી પ્રક્રિયા થાય છે A અને B વચ્ચે અને કંઈક નિપજ C અને D બને છે. રેડી? અહીંયા હું પ્રક્રિયા વેગનું જો સૂત્ર લખું, પ્રક્રિયા વેગનું સૂત્ર શું હતું? તો t સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર. t સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર. તો અહીંયા હું આવું લખી શકું છું, A અને B. રેડી? આ સમપ્રમાણતા કાઢવા માટે વેગ બરાબર k A અને B. માની લો કે એની જે સાંદ્રતા છે એ x અને y છે. રેડી વિદ્યાર્થી મિત્રો? આને કહેવામાં આવે વેગ અચળાંક. શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? વેગ અચળાંક. આ x અને y ના જે સરવાળો છે જેને કહેવામાં આવે છે પ્રક્રિયા ક્રમ. શું કહેવામાં આવે છે? પ્રક્રિયાનો ક્રમ. તમને આ જે ઝડપનું જે વેગનું સૂત્ર છે એના ઉપરથી જ આ બે વસ્તુ મળી જાય છે અને આ બે વસ્તુ ઘણી મહત્વની સાબિત થઈ શકે છે. આ બંને વસ્તુ એ ઘણી મહત્વની સાબિત થઈ શકે છે કે એનું મૂલ્ય શું હોઈ શકે છે, કઈ રીતે બદલાશે, કેમ થશે, શું થશે, આ દરેક વસ્તુનો જવાબ તમને અહીંથી મળશે. જો હું k ને કરતા બનાવું, અહીંથી જો હું k ને કરતા બનાવું તો મને મળશે શું? જો હું k ને કરતા બનાવું તો વેગ ભાગ્યા a into b. વેગનું સૂત્ર શું હતું? સાંદ્રતા ભાગ્યા સમય ભાગ્યા અહીંયા પણ શું આવી રહ્યું છે? સાંદ્રતા ની x y ઘાત આવી રહી છે. શું આવી રહ્યું છે? x y ઘાત. મતલબ અહીંયા જે n, આ x y બરાબર હું n મૂકી શકું છું. તો અહીંયા પણ x y થઈ રહ્યું છે, તો અહીંયા હું એનું n મૂકી રહ્યો છું. રેડી? વેગ અચળાંકનું સૂત્ર મળવા જઈ રહ્યું છે મિત્રો. વેગ અચળાંકનું સૂત્ર મળવા જઈ રહ્યું છે કે એકમ પરથી ખબર પડશે તમને. સાંદ્રતા આ ઉપર જશે તો 1 - n અને સમય તો તમારો છે જ એનો એ છે. તો સાંદ્રતાની 1 - n ઘાત ભાગ્યા સમય. આની આ જ વસ્તુને આ રીતે પણ લખી શકાય, મોલ પર લિટર 1 - n ઓબ્લિક સમય, અથવા બહુ બધી રીતે લખીને આપી શકે છે, પરંતુ આપણે ધ્યાન રાખવાનું છે જો ઓબ્લિક નહીં હોય તો આ માઈનસમાં હશે. શેમાં હશે? માઈનસમાં. ધ્યાન રાખવા જેવી વાતો છે એટલા માટે ડિસ્કસ કરું છું. 1 - n અથવા સમય ઇન્વર્સ. રેડી વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમને આ વસ્તુમાં બરાબર ખબર પડી ગઈ હશે. હવે જેમ આ પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો આટલા બધા હતા, તો આ વેગ અચળાંકને પણ કોઈક તો અસર કરતું હશે. તો વેગ અચળાંકને કયા પરિબળો અસર કરતા હશે? એક વખત યાદ કરવાનો પ્રયત્ન કરો કે કયા પરિબળો અસર કરતા હશે. વેગ અચળાંક કોના ઉપર આધાર રાખતો હશે? શું પ્રક્રિયકની સાંદ્રતા ઉપર? શું તાપમાન ઉપર? શું ઉદ્દીપક? ઓહો, નવો શબ્દ ઉદ્દીપક. શું છે આ? તો આ બધા પરિબળો પર શું અસર કરશે? દબાણ, તાપમાન, સક્રિયકરણ ઊર્જા, પ્રક્રિયકનો સ્વભાવ, પ્રક્રિયકની સાંદ્રતા. તો શું એને સાંદ્રતા સાથે કોઈ લેવા દેવા ખરા? પ્રક્રિયક કેવો છે એના સાથે કોઈ લેવા દેવા ખરા? સમય છે તો તાપમાન છે, તાપમાન સાથે લેવા દેવા છે, ઉદ્દીપક સાથે લેવા દેવા છે. કેમ? કારણ કે આ બધાનો આધાર કોના ઉપર રહેલો છે? સમય. સમયનો આધાર કોના ઉપર છે? તાપમાન અને દબાણ. 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો.
વિદ્યાર્થી મિત્રો, હું શું કહેવા માંગુ છું, સમય કોના ઉપર બદલાશે? જો સાંદ્રતા તો બદલાવાની જ નથી, કારણ કે પ્રક્રિયા ગમે તેવો હશે, એનો એકમ તો શું રહેવાનો છે? મોલ પ્રતિ લિટર. પણ સમય બદલાશે, કોના ઉપર આધાર રાખશે? વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો. વેગ અચળાંકને અસર કરતા પરિબળો. કયા કયા હોઈ શકે? વિચારો તો કયા કયા હોઈ શકે? તો 1 તાપમાન, 2 ઉદ્દીપક. પરંતુ વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. કેમ? તો સમય જ બદલાઈ શકે છે તમારો. અહીંયા સમય ફટાફટ જશે તો વેગ અચળાંક બદલાઈ જશે. વેગ અચળાંકના અંદર ફેરફાર થઈ શકે છે, કારણ કે સમય બદલાઈ શકે છે, સમયના મૂલ્યોમાં ફેરફાર થઈ શકે છે, તો તમને વેગ અચળાંકનું મૂલ્ય પણ બદલાય છે. બરાબર? રેડી વિદ્યાર્થી મિત્રો? તો વેગ અચળાંકનું મૂલ્ય આધાર રાખે છે તાપમાન અને ઉદ્દીપક ઉપર, પ્રક્રિયકની સાંદ્રતા અને એના સ્વભાવ ઉપર આધાર રાખતું નથી. અને હવે ડીપલી વાત કરવી છે મારે પ્રક્રિયાના ક્રમ ઉપર, કારણ કે પ્રક્રિયાનો ક્રમ 0 ઓર્ડર રિએક્શન, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન અને સેકન્ડ ઓર્ડર રિએક્શન. દ્વિતીય ક્રમની પ્રક્રિયા તમારા સિલેબસમાંથી કાઢી નાખી છે, પરંતુ આપણે ભણીશું એને યાદ કરીશું કે એના અંદર આવે છે શું, અને એમના ઢાળ ભણવા છે, અર્ધ આયુષ્ય સમય ભણવો છે કે કોને શું કહેવા માંગે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમે મારા સાથે જોડાયેલા રહેશો. અને જો વિદ્યાર્થી મિત્રો વિડિયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રેડી? આમાંથી જે કામની વસ્તુ છે ને હું અહીંયા સાઈડમાં લખીને રાખું છું. રેડી? જેથી કરીને આગળ કામ આવશે. K બરાબર સાંદ્રતા 1 - n સમય ઇન્વર્સ. રેડી? ઓકે. એક આ પ્રક્રિયા લખીને રાખું છું. વેગ બરાબર K A B x અને y, જ્યાં n બરાબર x + y પ્રક્રિયાનો ક્રમ છે. રેડી? આટલી વસ્તુની મારે જરૂર છે, જેને અહીંયા લખીને રાખું છું. બાકી આપણે આગળ વધીએ. રેડી? સૌથી પહેલા વાત કરું તો આ પ્રક્રિયાનો ક્રમ છે એ કેવું મૂલ્ય છે? શું તમે ડાયરેક્ટ નક્કી કરી શકશો? શું પ્રક્રિયાને જોઈને કહી દેશો કે કેવી હશે? ના મિત્રો. ધારો કે માની લો આપી દીધી પ્રક્રિયા. ધારો કે પ્રક્રિયા A માંથી B બની રહ્યું છે. રેડી? એક નાનકડી વાત કરી લઉં કે આના માટે ઝડપનો વેગનું સૂત્ર આવું બનશે. વેગ બરાબર K A. પ્રક્રિયાનો ક્રમ મારે અહીંયા લેવો છે 0. ધારો કે પ્રક્રિયકની જે ઘાત છે એ 0 છે. શું છે? 0. પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થતો હશે, પ્રક્રિયકની ઘાત 0 છે. કોઈ પણ એટલે ઘાત એટલે કે x બરાબર 0 એટલે n બરાબર 0. તો પ્રક્રિયા કયા ક્રમની થઈ? શૂન્ય ક્રમની. તો એની વ્યાખ્યા આવી આપવામાં આવે છે, પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયાનો ક્રમ કહે છે. પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયાનો ક્રમ કહે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયાનો ક્રમ કહે છે. પ્રક્રિયાના ક્રમનું જે મૂલ્ય છે, પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયા ક્રમ કહે છે. જે પ્રાયોગિક મૂલ્ય છે, પ્રાયોગિક રાશિ છે, મતલબ પ્રયોગોના આધારે ખબર પડશે કે આનું મૂલ્ય શું હોઈ શકે છે. પ્રયોગો કરશો તો જ ખબર પડશે કે આનું મૂલ્ય શું હોય છે. રેડી વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું. પ્રક્રિયાનો ક્રમ એ પૂર્ણાંક, અપૂર્ણાંક,
ધન, ઋણ કે શૂન્ય પણ હોઈ શકે છે. અહીંયા બેટા જે આપણી જે પ્રક્રિયાના ક્રમનું જે વાત કરીએ તો પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયાનો ક્રમ કહે છે. પ્રાયોગિક રાશિ છે, પૂર્ણાંક, અપૂર્ણાંક, ધન, ઋણ કે તે મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે છે. હવે એક નાનકડા ટોપિકની વાત કરવી છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહે છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે કે પ્રક્રિયકની ઘાતાંક શું હશે? 0. આ પ્રક્રિયાને આ રીતે પણ લખી શકાય. પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો કે 0 ઘાત એટલે એનું h માઈનસ ને પેલી બાજુ લઈ જાઉં તો માઈનસ k dt થાય. t બરાબર t ની સાપેક્ષે આ હું સંકલન કરું તો dA માઈનસ k 0 થી t dt થાય. સંકલન કરું તો મને આ t સમયનું મળશે at માઈનસ kt પ્લસ c. આ એક સૂત્ર મળે છે જેને c ને સંકલનનો અચળાંક કહે છે. પરંતુ આપણે જો આ બધું વધારે યાદ ન રાખીએ, ડાયરેક્ટ છેલ્લું સમીકરણ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, અને આગળ વધારું t બરાબર 0 લેતા તો at ની જગ્યાએ a 0 થઈ જશે માઈનસ k0 પ્લસ c તો c બરાબર a0 આવશે. આની કિંમત આ સમીકરણ 1 માં મૂકું તો at બરાબર માઈનસ kt પ્લસ a0. રેડી વિદ્યાર્થી મિત્રો? આ માઈનસ ને ઉપાડીને આ બાજુ લાવો તો a0 માઈનસ at તમારો સમય જશે છેદમાં, તો આ રીતે એક સમીકરણ મળે છે. આ સમીકરણને આ જે સમીકરણ મળ્યું at બરાબર માઈનસ kt પ્લસ a0, આને જો હું y બરાબર mx પ્લસ c સાથે સરખાવું તો બે અક્ષ વિરુદ્ધનો જો ગ્રાફ લઉં તો મને આવું મળશે y બરાબર mx પ્લસ c. સમય વિરુદ્ધ પ્રક્રિયકની સાંદ્રતાનો જો ગ્રાફ દોરવામાં આવે t સમયનો તો મને આ રીતનો મળશે. રેડી? જ્યાં આનો જે ઢાળ મળશે એને માઈનસ k મળશે અને c એટલે કે આ આંતરછેદનું મૂલ્ય એ મને a0 જેટલું મળે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમને આ ટોપિકમાં 100% ખબર પડી ગઈ હશે કે આલેખ ક્યાંથી આવ્યો, ઢાળ કેમ માઈનસ આવ્યો. તો માત્ર અને સામાન્ય રીતે સરખાવવાનું છે. જો તમે આવું સૂત્ર યાદ રાખીને મૂકી રાખ્યું હોય તો કશો વાંધો નથી, આને ખાલી એક વખત રિવાઇઝ કરી દેજો. ચોકડી ગુણાકાર કરશો એટલે ઓટોમેટિક આવી જશે. રેડી? હવે અર્ધ આયુષ્ય સમયની વાત કરીએ. અર્ધ આયુષ્ય સમય, તો અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર શું મળશે આના ઉપરથી? ધારો કે t સમયની સાંદ્રતા કેવી થઈ જાય છે? અડધી થઈ જાય છે. આ સૂત્રમાં t સમયની જે સાંદ્રતા છે એ શરૂઆત કરતા કેવી થઈ જશે? અડધી. રેડી? શરૂઆત એટલે કે અર્ધ આયુષ્ય સમય થઈ જશે. સાંદ્રતાને કઈ લસા લઉં તો મને મળશે a0/2t1/2. સમય શોધવો છે એટલે a0/2k એની સમયનું સૂત્ર મળે છે. આ તમને અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર મળ્યું. આ સમીકરણને જો હું સરખાવું y બરાબર mx સાથે તો તમને આવું સૂત્ર મળી શકે છે. આ તમારું t સમયનું છે, આ અર્ધ આયુષ્ય સમય છે a0/2k. રેડી? આને y અક્ષ ઉપર લઈએ અને a0 એટલે કે શરૂઆતની સાંદ્રતા લઈએ તો 1/2k મળે છે તમને ઢાળ, એટલે કે ઉપરની દિશામાં મળશે. રેડી? તો તમે આની આ સેમ વાત થઈ એકવાર ફરી વિદ્યાર્થી મિત્રો રિવિઝન કરજો અને સેમ ટુ સેમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રયત્ન કરજો. જ્યાં અહીંયા 1 આવશે એટલે અહીંયા તમારું સંકલન બદલાઈ જશે. આ અહીંયા છેદમાં જશે એટલે અહીંયા લેન આવશે. શું આવશે? લેન. એનું જોવા માટે તમે નેક્સ્ટ વિડિયોની રાહ જોજો વિદ્યાર્થી મિત્રો. ટૂંક સમયમાં જ નવો વિડિયો મળશે. પરંતુ જો ચેનલ ઉપર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં આન્સર પણ આપજો. થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ સક્સેશન ટ્યુશન.